એક સુંદર મજાનું જંગલ હતું। તેમાં એક ઝાડ હતું અને તે ઝાડ ઉપર ઘણા બધા પક્ષીઓ રહેતા હતા અને તેઓ પક્ષીઓ એકબીજાના ખાસ મિત્ર હતા અને તેઓ દિવસ ઉગે એટલે પોતાનો ખોરાક મેળવવા જાય અને દિવસ આથમે એટલે પાછા આવે। તેમાં એક મીઠું નામનો પોપટ પણ રહેતો હતો। ત્યારે તેઓ ઉડતા ઉડતા પોતાના ઘરે જતો હતો અને ત્યારે તેને એક શિકારી નજરે પડે છે અને તેઓ તે શિકારીને જોઈ જાય છે। ત્યારે તે ગભરાઈ જાય છે અને તે માને છે કે આ શિકારી શિકાર કરવા માટે જ અમારા જંગલમાં આવ્યો છે। ત્યારે શિકારી મીઠુંને જોઈ જાય છે। અરે વાહ, આ જંગલમાં તો કેવા સરસ પ્રાણીઓ છે અને પક્ષીઓ પણ છે અને આ પોપટ તો કેવો રૂપાળો છે અને મારે શિકાર કરવો છે આજ તો। આમ આ સાંભળીને પોપટ તો ગભરાઈ જાય છે અને ગભરાતો પોતાના દોસ્તો હોય છે તેની પાસે પહોંચે છે અને કહે છે, અરે દોસ્તો, આપણી જંગલમાં એક શિકારી આવી ગયો છે અને તે હવે આપણને બધાને મારે તે પહેલા આપણે કંઈક કરવું જોઈએ। અરે પોપટભાઈ, શું વાત કરો છો? આપણા તેમને બરોબર શિકારી? અરે તો આપણે કંઈક કરવું પડશે। આપણે નહીં, તમારે કંઈક કરવું પડશે, કેમ કે તમારાથી બુદ્ધિશાળી આ જંગલમાં બીજું કોઈ જ નથી। મારી પાસે એક યોજના છે। હું જંગલના રાજા સિંહને જઈને કહીશ કે આપણી જંગલમાં શિકારી આવ્યો છે, તેને ડરાવીને ભગાવે તો કંઈક થાય। હા, તમારી વાત સાચી છે। જલ્દીથી તમે સિંહને કહો કે આપણા જંગલમાં શિકારી આવ્યો છે। આમ પોપટભાઈ તો મલકતા ઉડતા અને ગીતો ગાતા સિંહ પાસે જાય છે અને ત્યારે સિંહની ગુફામાં જઈને જોવે છે તો સિંહ રાજા એકદમ ઘનઘોર ઊંઘમાં સૂતા હતા। ત્યારે પોપટભાઈ તો સિંહને જગાડે છે। અરે ઓ જંગલના રાજા, તમે જાગો। જો તમે જ આ રીતના સૂતા હશો તો પછી આપણા જંગલનું શું થશે? તમે જાગી જાઓ। અરે સિંહ રાજા, આપણી જંગલમાં શિકારી આવ્યો છે, તેને ડરાવીને ભગાવો નકર આપણને બધાને મારી નાખશે। અરે પોપટભાઈ, આ જંગલનો રાજા તો જીવે છે। શું શિકારી આપણને મારે? યાદવ શિકારીને બતાવ્યું કે કોણ છું। આમ સિંહ રાજા તો શિકારીને ડરાવીને ભગાવી નાખે છે। ત્યારે ફરીથી પક્ષીઓ હળી મળીને રહેવા લાગે છે અને પોતાના દિવસો પસાર કરવા લાગે છે।